સ્ટેટ જીએસટી વિભાગની અમદાવાદમાં મોટી કાર્યવાહી। લક્ઝરી બસમાં 100 કિલો ચાંદી સાથે એકને ઝડપી પાડવામાં આવ્યો છે। આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ગીતા મંદિરથી લક્ઝરી બસમાંથી ચાંદીનો જથ્થો ઝડપાયો છે। એક વ્યક્તિ પાસેથી સ્ટેટ જીએસટીની ટીમે ચાંદીનો જથ્થો જપ્ત કર્યો। પ્રાથમિક તપાસમાં 80% જથ્થાનું કોઈ બિલ ન હોવાનું જાણવા મળ્યું છે। ચાંદીના મળી આવેલા જથ્થાને લઈને હજુ સુધી કોઈએ દાવો પણ નથી કર્યો। સ્ટેટ જીએસટીની ટીમે ચાંદીનો જથ્થો કબજે લઈને વધુ તપાસ શરૂ કરી છે કે કોનો આ ચાંદીનો જથ્થો હતો, ક્યાંથી આવ્યો, કોને આપવાનો હતો। તમામ દિશામાં તપાસ અત્યારે શરૂ કરવામાં આવી છે, પણ 100 કિલો ચાંદી સાથે એક વ્યક્તિ ઝડપાયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રાજલ ફોનલાઈન ઉપર જોડાયા છે। રાજલ, આખો ઘટનાક્રમ શું છે, શું વિગતો? અહીં ખાસ કરીને જે સ્ટેટ જીએસટીની આ સૌથી મોટી જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે। બાતમીના આધારે ગીતા મંદિરથી લક્ઝરી બસમાં જે રાજકોટ જઈ રહી હતી અને એક વ્યક્તિ પાસે જે ચાંદીનો જથ્થો મળી આવ્યો હતો, જે બાચકામાં આ ચાંદીનો જથ્થો ભરેલો હતો, એની જે અને પ્રાથમિક તપાસમાં 80% જથ્થાનું કોઈ બિલ ના હોવાનું સામે આવ્યું હતું અને ચાંદી મળી આવ્યા બાદ જથ્થાનો કોઈ ક્લેમ પણ નથી કરવામાં આવ્યો। જો કે સ્ટેટ જીએસટીએ આ જથ્થાને લઈને વધુ તપાસ હાથ ધરી છે કે આ કોને મંગાવ્યો છે, કઈ જગ્યાએ જવાનો હતો અને 100 કિલો ચાંદીનો આ જથ્થો પકડવામાં આવ્યો છે, તેની પાછળ કોણ છે તેને લઈને જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। આભાર રાજલ વિગતો આપવા માટે।